આ મારે જાઉં હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। હવે સવારના 7 વાગી રહ્યા છે। તો અમે વહેલી સવારે ચા પાણી કરી અને ઉઠી ગયા છીએ। તો હવે અમે આજ તો રાધનસર છે, તો અમે જે કરીશું એ તમને બતાવીશું। તો અમારા બ્લોગમાં જોડાયા રહે। તો ચોળાનું શાગો અને કાળંગડા શાકભાજી વાળવાનું ચાલુ છે। મારા કાકા તેમને ટિફિન લઈ જવાનું છે, તો જોઈ શકો છો કામકાજ ચાલુ છે। આ મકા મારા દાદી વાળે છે, તમે જોઈ શકો છો। પેલું મકા પાણી ભરવાનું કામ ચાલુ છે આ વાડી પર। ચાર કાપવાનું થોડી વાર પહેલાં જ કામ ચાલુ હતું, એનાથી સુડાથી ચાર કાપે છે। ચાર કાપવાનું થોડી વાર પહેલાં જ કામ ચાલુ હતું, પણ હું બતાવી ના શક્યું। ફાઇનલી મિત્રો નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છીએ, તો હવે જઈએ નોકરી માટે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો। સાંજે કદાચ વહેલો થાય તો જે તે કામકાજ કરીશ આજે તે તમને બતાવીશ બ્લોગમાં, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। તો ફાઇનલી મિત્રો નોકરીથી ઘરે આવી અને સીધા ખેતરમાં આવીને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે। તો ખેતરમાં આવ્યો તો હું બસ ઓલરેડી ઓટો મારવા, અને અત્યારે મારા ભાના ખેતરમાં મારા કાકાના છોકરા બંને પાળીઓ નાખતા હતા, તે એમને જોઈ અને એમને વળી ગયો। જુઓ આમાં ઝાડ પૂંખી છે, તો પાળીઓ અંધારવાનું કામકાજ ચાલુ છે। બધી ટ્રેક્ટરથી પાળીઓ બધી છે, પણ આ મુઠીઓ અંધારવાનો બાકી છે। જુઓ તો એ અંધારતા હતા, તે એમના જોડી આવી ગયો। અને ત્યાં એક દાદા છે, ત્યાં મંદિરમાં લાઇટ કરવા ઉપર ફોક્સ ચાલુ થાય છે, નથી થતો એ ચેક કરે છે। તો આ બંને ત્યાં જોઈ રહ્યા છે। તો દાદાએ કીધું ફોક્સ થાય તો મને કહો, પણ ફોક્સ ઓલરેડી કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના લીધે ચાલુ નહીં થયો। તો કાલે વાયરમેનને બોલાવી અને રિપેર કરાવી દઈશું। અને મંદિરની પ્રતિષ્ઠા થઈ, તો જુઓ આપણા બોરીથી લાઇટ પણ તો અહીંયા ખેંચી લીધી છે કનેક્શન। તો હમણાં જ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની થઈ ગઈ છે, હમણાં જ કરી 1 મહિનો જ થયો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા કરી આ મંદિરની। ત્યારે આપણો બ્લોગ સ્ટાર્ટ નહોતા ને તમને પ્રતિષ્ઠા પણ બતાવત, આપણે બ્લોગના ચેડી સ્ટાર્ટ કર્યા છે। તો બ્લોગમાં જોડાયેલા રહેજો, આગળ જે તે કરું તે તમને બતાવીશ। આ મુઠીઓ આ રીતના અંધારાય છે। આ કોમ ચોર હા પેલો રે ને જો હેડ અંધાર પેલા બે નાસી તારજો, તું એ કઈ નહીં નાસી રહ્યો। આઈટીઆ કર હવે હો, તો એ મજૂરી કરવા આવે। ક્યુ ટ્રેડ લે આઈટીઆ ડીઝલ મેકેનિકલ। હવે આઈટીઆ પૂરી થઈ જાય ને, ખાલી પરીક્ષા જ બાકી હોય ને। તો ફાઇનલી મિત્રો આપણે માતાજીએ દર્શન કરી લઈએ, તો મંદિરે આવ્યા છીએ। તો જય શ્રી અંબે માતી, જય મહાદેવ, જય મહાદેવ મહાદેવ। એ માં ભલું કરજે।